આગળ વાત ગાંધીનગરની કરીએ। ગાંધીનગરમાં આવેલ સચિવાલય સંકુલમાં ગત મોડી રાત્રે એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી। સચિવાલયના ગેટ નંબર 3 પર સુરક્ષાની જવાબદારી સંભાળતા એસઆરપી જવાન રાજેન્દ્રસિંહ ગોહિલે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી। એસઆરપી ગ્રુપ B9 વડોદરામાં કાર્યરત અને અંદાજે 50 વર્ષની વયના આ જવાને ફરજ દરમિયાન જ આ આઘાતજનક પગલું ભરતા સમગ્ર સચિવાલયમાં સન્નાટો વ્યાપી ગયો છે। મૂળ ભાવનગરના રહેવાસી એવા રાજેન્દ્રસિંહ ગોહિલે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજી સુધી કોઈ જાણી શક્યું નથી। જોકે ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ। ફોન લાઈન પર સંવાદદાતા દીક્ષિત દરજી આપણી સાથે જોડાયા છે। દીક્ષિત, કયા કારણોસર સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે તેમણે આત્મહત્યા કરી હતી, પોતાનું જીવન ટૂંકાવવાનું મુખ્ય કારણ શું હતું? ચોક્કસથી વાત કરવા જઈએ તો ગાંધીનગર ખાતે જે એસઆરપી ના જવાને આત્મહત્યા કરી છે। ગત મોડી રાત્રે રાતના 8 વાગ્યાના સુમારે સચિવાલયમાં ઘટના બની હતી। જે સચિવાલય ગેટ નંબર 3 પર જવાન જે ફરજ બજાવતા હતા રાજેન્દ્રસિંહ ગોહિલ કરીને એસઆરપી ગ્રુપ B9 જે બરોડામાં ફરજ બજાવતા હતા। આશરે એમની ઉંમર હતી 48 થી 50 વર્ષની ઉંમર હતી। અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા જે સમગ્ર જે બેડામાં જે ચકચારમેથી જવા પામી હતી। જે કારણ જે છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કારણ જે ચોક્કસ કારણ જે છે તેની પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી છે। જે રાજેન્દ્રસિંહ ગોહિલ છે મૂળ ભાવનગરના રહેવાસી હતા અને ગત રાત્રે અગમ્ય કારણોસર રાત્રે 8 વાગ્યાના સુમારે આ ઘટના બનવામાં આવી હતી। જી આભાર સમગ્ર માહિતી બદલ દીક્ષિત। તો સચિવાલયમાં સુરક્ષા વચ્ચે જ જવાને આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। ગેટ નંબર 3 પર તેઓ ફરજ બજાવતા હતા।